વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું. 2.5 કરોડનો મુદ્દામાલ, જેમાં 7 ટ્રકો તેમજ 2 હિટાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપી પાડી 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી પાડી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં ગેરકાયદેસર રેત ખનન ચાલી રહ્યું હતું. જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક રેડ કરતા ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું હતું. આ બાબત ખાણ ખનીજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન જપ્ત કરેલ વાહનો ઉમલ્લા પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે. આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા માલદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી આ ગેરકાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી, પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેત ખનન કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા.